જાપાન તાઇવાનની ઇલેક્ટ્રિક વાહન બનાવતી કંપની લીન મોબિલિટીએ પોતાની ઘરેલું માર્કેટમાં લીન 3 નામથી નવી 3 વ્હીલ કાર લોન્ચ કરી છે। આ કાર દેખાવમાં અને ચલાવવામાં ખૂબ જ સ્માર્ટ લાગે છે। લીન મોબિલિટીએ જણાવ્યું કે તેણે વાહનની બોડી અને પાર્ટ્સ પૂરા કરી દીધા છે। કંપની 15 થી 18 ઓક્ટોબર દરમિયાન ચિબા પ્રાંતના મહાકુરી મેસે ખાતે યોજનાર જાપાન મોબિલિટી શો 2024 દરમિયાન લીન 3 અનવીલ કરી હતી। કંપનીનું કહેવું છે કે સામાન્ય 4 પેસેન્જર કારમાં સામાન્ય રીતે ફક્ત 1 કે 2 લોકો જ બેઠા હોય છે, પણ મોટું વાહન લઈને ટ્રાફિકમાં અટવાઈ જાય છે, એટલે કંપનીએ આ કારને ખાસ જ પાતળી ડિઝાઇન આપી છે, જેથી લોકો સરળતાથી આવન જવન કરી શકે અને ટ્રાફિકમાં ન અટવાય। આ કારમાં એક અનોખું એક્ટિવ લીન સિસ્ટમ છે, જેનું કોમ્પેક્ટ અને લાઇટવેટ ડિઝાઇન હોવા છતાં હાઈ સ્ટેબિલિટી અને આરામ પૂરો પાડે છે। ઇલેક્ટ્રિક બાઇકને માઇક્રો મોબિલિટી તરીકે રજૂ કરવામાં આવી છે, જેથી ભીડવાળા રસ્તાઓ પર સરળતાથી ચલાવી શકાય છે, પણ વરસાદી મોસમમાં બાઇક ચલાવવી મુશ્કેલ હોય છે। આ સમસ્યાનો ઉકેલ લાવવા લીન મોબિલિટીએ બાઇક પર છત લગાવી છે। લીન 3 કાર અદ્ભુત લુક સાથે આવે છે અને તેમાં એવી ટેકનોલોજી છે કે લોકો દંગ રહી જાય છે। લીન એ એક સંપૂર્ણ રીતે કવર કરેલી કોમ્પેક્ટ 2 સીટર 3 વ્હીલર છે, જેમાં બાઇક જેવી લંબાઈ અને પહોળાઈ છે। દેખાવમાં નાની હોવા છતાં આ 3 વ્હીલવાળી ઇલેક્ટ્રિક વાહન એક કાર જેવી સુરક્ષા અને બાઇક જેવી મોજ અને સરળતા આપે છે। તમે લીનને બાઇકની જેમ સરળતાથી ચલાવી શકો છો અને જ્યાં ઈચ્છો ત્યાં પાર્ક પણ કરી શકો છો। આ રીતે લીન એક નાની કાર જેવી સલામતી અને આરામ સાથે 2 પૈયાની ચપળતા આપે છે, જે શહેરમાં રોજિંદા ડ્રાઇવિંગ માટે પરફેક્ટ છે। કારની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનું માપ નાનું અને મજબૂત છે, જેને તમે સરળતાથી સાંકડી જગ્યાએ પણ પાર્ક કરી શકો છો। આમાં ફ્રન્ટ સ્ટીયરિંગ માટે નવું કસ્ટમાઇઝ એક્ટિવ લીન સિસ્ટમ પણ છે, જે વાહનની સ્થિતિનો અંદાજ લગાવવા માટે જી જાયરો સેન્સરનો ઉપયોગ કરે છે। ટર્ન કરતી વખતે આગળના બંને વ્હીલના સસ્પેન્શનને ડાયનેમિકલી કંટ્રોલ કરે છે અને તમે તેને ટિલ્ટિંગ સિસ્ટમ પણ કહી શકો છો। ટિલ્ટિંગનો અર્થ એ છે કે ગાઢ માર્ગ અથવા ઊંચા નીચા સપાટી પર પણ આ વાહન સરળતાથી ચલાવી શકાય છે। જો એક વ્હીલ ઊંચાઈ પર હોય અને બીજું નીચે હોય તો પણ સસ્પેન્શન સાવ સ્વચ્છ રીતે વળે છે અને વાહન પોતાનું સંતુલન ગુમાવ્યા વગર આગળ વધે છે। ચાલકને વાહન પડવાનો ડર લાગતો નથી। આ બાઇક જેવી કારમાં રોબોટિક ટેકનોલોજી વપરાય છે। पहिયાઓ વચ્ચે સસ્પેન્શન દ્વારા તેને જોડવામાં આવ્યું છે, જે તેને સ્પોર્ટ્સ બાઇક જેવી ચપળતા આપે છે। કારમાં પેટર્ન કરેલું નવીન સીટ બેલ્ટ લેઆઉટ છે અને પાછળના વ્હીલમાં ઇલેક્ટ્રિક મોટર લગાવવામાં આવી છે, જેના કારણે 2 લોકોને આરામથી જગ્યા મળે છે। લીન 3 માં 2 સીટર અને સંપૂર્ણ દ્રશ્યવાળા પેસેન્જર કેબિન છે, જેમાં એર કન્ડિશનર પણ છે, જ્યારે તેનો કદ સામાન્ય પેસેન્જર કરતાં 1/3 જેટલો છે। આધુનિક સેન્સિંગ અને કંટ્રોલ ટેકનોલોજી એક સુરક્ષિત અને ઉત્સાહજનક ડ્રાઇવિંગ અનુભવ આપે છે। લીન શહેર માટે ખાસ બનાવવામાં આવેલું વાહન છે। આ L5 કેટેગરીનું વાહન છે। ડાયમેન્શનની વાત કરીએ તો આ કારની લંબાઈ 2470 mm, પહોળાઈ 970 mm, ઊંચાઈ 1570 mm અને વ્હીલબેઝ 1800 mm નું છે। આ કારનું મિનિમમ ટર્નિંગ રેડિયસ 3.6 મીટરનું છે। લીન 3 ઇલેક્ટ્રિક મોટરથી પાવર મેળવતું વાહન છે, જે 60 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ આપે છે। તેમાં 8.1 કિલોવોટ લિથિયમ આયરન ફોસ્ફેટ બેટરી છે, જેને એક વખત ફૂલ ચાર્જ કરીને 100 કિલોમીટર સુધી ચલાવી શકાય છે। આ બેટરીને ચાર્જ થવામાં 3 થી 6 કલાક લાગે છે। લીન મોબિલિટીએ જણાવ્યું છે કે 2025માં લીન 3 ને માર્કેટમાં લોન્ચ કરવા માટે વિકાસની ગતિ વધારી રહી છે। તો મિત્રો, આ હતી 3 વ્હીલવાળી ઇલેક્ટ્રિક કાર। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।